અમિતાભ બચ્ચન હોય કે અક્ષય કુમાર, તેમની પાસે કરોડોના બંગલોસ હોવા છતાં પણ ફ્લેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે અને ઘણા બિઝનેસ ટાઇકૂન્સ પણ આમાં રહેવાનું પસંદ કરે છે. આવું કેમ? હવે આનું સૌથી મોટું કારણ છે ધ પાવર ઓફ પ્રોક્સિમિટી, એટલે કે સંગત. તમે તમારા બંગલોમાં એકલા રહો છો, જ્યારે ફ્લેટમાં તમારા જેવા માઇન્ડસેટ વાળા લોકો સાથે રહો છો. ધારો કે તમે 50 કરોડના માલિક છો, પણ જ્યારે તમને તમારો પાડોશી લિફ્ટમાં મળે છે જે 500 કરોડનો માલિક છે, ત્યારે તમે કચરાની કે સોસાયટીની કચકચની વાતો નહીં કરો, પણ ત્યારે તમે કયા બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી આવવાની છે, ગ્રોથ થવાનો છે એની વાત કરશો. અને આ જ માઇન્ડસેટ તમને અમીર બનાવે છે. એટલે ફ્લેટ લેવો વધારે સારો છે, જ્યાં તમને સિક્યોરિટી, વર્લ્ડ ક્લાસ ફેસિલિટી અને હાઈ ક્લાસ નેટવર્ક મળે છે, જે સામાન્ય સોસાયટીમાં પોસિબલ જ નથી. એટલે નેટવર્કિંગ ઇઝ ઇક્વલ ટુ નેટવર્ક. હવે સમજ્યા? તમે તમારા પડોશીને મળો ત્યારે શું વાત કરો છો એ મને કમેન્ટમાં જણાવો. અને હા, ફોલો કરવાનું નહીં ભૂલતા.